તો અત્યારે મેં જઈ રહ્યા છે, માતાજીના દર્શન થઈ ગયા છે, બહુ સરસ રીતે દર્શન થઈ ગયા, શાંતિથી અમે દર્શન કર્યા ને ત્યાં અમે બેઠા પણ હતા. હવે અહીંથી જઈએ છીએ રાજાનો મહેલ જોવા માટે. તો ચાલો અમે ત્યાં રાજાનો મહેલ છે, અહીંનો રસ્તો છે થોડોક ખરાબ છે, કારણ કે અહીંયા થોડુંક કામકાજ ચાલે છે અને અમે નીચે સાઈડ જઈએ છીએ. ખાખું છે ત્યારે જો અહીં ટેટુ બી પડાવી લીધું છે. તો હવે નીચે જઈ રહ્યા છે, કઈ રીતનું છે અમને નહીં ખબર. મસ્ત લાગે છે જોવામાં. જો અહીંયા લોકો સાવ ઓછા આવે છે, તો તમારે જોવું હોય તો આ સાઈડ નીચેની સાઈડ આવી જજો. હા, શું કહું અમે તમારે? ઓકે, ઠીક ઠીક, સામને સામે. ઓકે, જઈ રહ્યા છે, શું છે તો નહીં ખબર. બસ અમે કલેક્ટર જોવા જઈએ છીએ. આ રીતનું બેસવાનું છે અને આ રીતની કંઈક દીવો. હા, આ તુલસી ક્યારો છે, એ તો પાક્કું છે. આ તુલસી ક્યારો છે જેની અંદર અત્યારે કચરો છે. હા, અને આ સાઈડ દરવાજો છે. ઓહો, જોઈ રહ્યા છો ને જે ખાડા ટાઈપના છે, તો અંદરની સાઈડ છે ને એ એમ કેમ કહેવાય કે અનાજના ગોદામ હોય રીતનું લાગે છે, કે બહુ બધા છે. 1 2 3 4 5 5 લાઈનમાં છે. 1 2 3 4 5 ટોટલ 25 છે આની અંદર અનાજના કોઠારો. એટલે કે અલગ અલગ જાતના કોઠાર અને એવું બધું હોઈ શકે. અહીંયા બધે ખાલી છે અત્યારે, અંદરની સાઈડ કચરો ભરેલો છે. હા, અને જો તમે અહીંયા આવો તો મુલાકાત લેજો, કારણ કે બહુ ઓછા લોકો અહીંયા જોવા માટે આવે છે. શું કેવું? કારણ કે અત્યારે અમે 4 જ જણા છીએ, 3 જ તે, 4 નહીં, 3 જ છીએ. અને આ સાઈડનું પાછળની સાઈડ દિવાલ છે. હા, સામેની સાઈડ જે કિલ્લો બતાવે છે, તો ચાલો આપણે ત્યાં પણ જઈએ જોવા માટે. તો અહીંયા જે કિલ્લો છે તમે તમને બતાવશો કે કઈ રીતનું છે. તો કે અહીંયા કેમ ગઢ હોય એ રીતનું છે. આ સાઈડની અંદર જે કોઠારો છે ત્યાં છે, અને અહીંથી ડાયરેક્ટ નીચેની સાઈડે છે. આમ ટૂંકમાં દીવા રસ્તો આવી જાય છે. હા, અહીંયા ગન રાખવાની છે. ગન રાખવા માટે નીચેની જગ્યા છે. શું અમે આવા પગથિયા હતા તમારા જમાના. હવે અહીંથી આગળની સાઈડ જઈએ છે. કિલ્લો છે, જોઈ લઈ કઈ રીતનું છે અહીંનો કિલ્લો. ખરેખર આ કિલ્લો જર્જરિત અવસ્થામાં છે. અહીંથી તો ડાયરેક્ટ નીચે કાંઈ નથી, ખાલી સીડી છે, સીડીથી નીચે ઉતરી જાય. તો એવી માન્યતા છે કે અહીંના જે રાજા હતા ને તે દરરોજ મહાકાળી માતાની પૂજા કરવા માટે દરરોજ જતા હતા, સવારે આરતી માટે. તો અઘરું તો પડતું તો છે. શું કુછ તો દરરોજ ચડીએ કે શું વાત છે? મારો મેં થાકી ગયા છે, સામેની સાઈડ બેઠા છે. તમારે આવું છે પેલી સાઈડ જોવા માટે? તો ચાલો. ઠીક ઠીક. કોણે કીધું તું ચપ્પલ કાઢીને આવો? મારી ચપ્પલ તૂટી ગઈ, નવા લઈ લેવાના. તો અત્યારે મેં જોવા માટે આવી ગયા છે. અહીંના જે સિક્યુરિટી ગાર્ડ છે એને કોઈ વખત પૂછી લઈ શું છે એમ પૂછું છું. એ બાજુ કંઈ નથી, જે કિલ્લો છે તે અહીંયા જ છે. ઓકે ઓકે, સામેની સાઈડ છે. ઓકે, ધન્યવાદ ભીલા. આ કિલ્લો છે કોનો? કિલ્લો કોનો છે? કયા? પતાઈ રાજા. ઓકે, એનો કિલ્લો છે. તો જે સામેની સાઈડ જે છે અમે કંઈક 25 કોઠારો જો. મિન્ટ એટલે મિન્ટ ખાલી એક ખંડ છે. ઓકે, ખંડ છે. અને અહીંયા શું છે કંઈ ખબર છે? હા, 7 મંજિલ છે આ બાજુ આગળ જશો ને. ઓકે ઓકે, જે 7 મંજિલનો રસ્તો છે અહીં થોડાક અવશેષો પડ્યા છે, પછી એનું ચાલે છે.
તો અમે ઉલટા રસ્તેથી આવ્યા હતા ત્યારે, નકર જે મેઇન રસ્તો છે ને તે આ સાઈડથી છે જવા માટેનો. અમે ભૂલથી અલગ રસ્તે આવ્યા છીએ. તો કાંઈ નહીં, અમે તમને આ સાઈડથી બતાવી દઈશું અને એમ જતી વખતે આ રસ્તાનો ઉપયોગ કરી લેશું. કેવું મમ્મી લાગે છે તમને? જોરદાર. ખરેખર મજા આવે તો છે જ તે, કારણ કે આના જે બેલા છે, કારણ કે બહુ મોટા સાઇઝની અંદર છે. વિચાર કરી શકો કે આ જે બેલા છે આઈ થિંક 1.5 ફૂટ જેટલા છે હાઈટ. આવડું મોટું બેલું છે. આ તો જો નીચે વાળું તો જો. હવે વિચાર કરો આ એટલા મોટા બેલા ક્યાંથી લાવ્યા હશે. નીચેનો જો આ બેલું જો, તો ખરેખર આની જે વિશેષતા છે કંઈક અલગ જ જોવા મળે છે. વિશેષતાની પહેલાના બેલા તેવડા હતા. હવે અહીંયા પણ જે છે કોઠારો જેવું લાગે તો છે અમને. કોઠાર જેવું કોઠાર છે. કોઠારને કારાવાસની સજા. અહીંયા થોડુંક અંધારું છે, પછી અહીંયા થોડીક રૂમો છે નાની નાની, અને થોડીક ચમગાદળની પણ સ્મેલ આવે છે, અને ચમગાદળ પણ છે અત્યારે. આ સાઈડ ઉપર નીચે તૂટી ગયેલું છે. બસ અહીંયા રસ્તો પૂરો થઈ જશે. આ રૂમ પૂરી. ખરેખર આના જે શિખરો છે બહુ જોઈએ જાય છે. વગર સિમેન્ટ બધું રાખેલું છે. જો તો ખરે પડશે નહીં બેન. હવે આ જે કિલ્લો છે અંદર છે મોટો દરવાજો છે, એની અંદર અલગ અલગ પ્રકારના શિલ્પકામો કરેલા છે. જે ઝીણી ધ્યાનથી જોશો ને તો બહુ મસ્ત કંડારેલા છે, અને એના જે એક જ પથ્થરમાંથી અલગ અલગ પ્રકારની ડિઝાઇન બનાવવામાં આવેલી છે. તો આ એનો મુખ્ય દરવાજો છે. આ પેલો 1, 2, 3 અને 4 દરવાજા રીતનું છે, અને આ રીતનું બંધારણ છે. હવે અહીંથી અમે નીચે જઈ રહ્યા છે. અહીંયા જે કયા ભગવાન છે તમને નથી ખબર, કારણ કે સિંદૂરનું લગાડેલું છે. હવે અહીંથી નીચે જઈ રહ્યા છીએ. ખરેખર બહુ અદ્ભુત છે. સામેની સાઈડથી નીચે આવો તો હા, અને સ્ત્રીના થપ્પાય છે, સ્ત્રી કલાના. હવે અહીંથી અમે નીચે જઈ રહ્યા છીએ. બહુ જો તો ખરી, ખરેખર બહુ. ઈ તો અત્યારે પૂરેલી બેન, પેલાના જમાનામાં સિમેન્ટ ક્યાં હતી. તો અહીંયા આવ્યા છીએ. હવે અહીંયાથી અમે દાદર આ રીતના પેલા જમાનાના દાદર આ રીતે ચડતા. આ રીતના અવશેષો છે. તો અહીંયા ખરેખર બહુ વળાંક, બહુ વધારે રસ્તામાં વળાંક છે. શું કેવું ખુશી તારું? અહીંયા કાચ જ નથી, ગયા તો બાયપાસ નીચે. કાંઈ વાંધો નહીં, પવન ખાવા મળશે ને વધારે. પવન વધારે ખાવા મળશે એમ.